મારું નામ બિયા છે. હું જાણતી હતી કે આજની રાત ફરીથી મારા પર જુલ્મ થવાનો છે, કારણ કે જે માણસ સાથે મારા લગ્ન થવાના હતા તે મને તલાક આપીને લગ્નની પહેલી રાતે જ ઘરની બહાર કાઢી મૂકવાનો હતો, કારણ કે મારા કાકીએ મને એક રાત માટે પૂરેપૂરા 5 લાખમાં વેચી દીધી. હું રડતી રહી, કાકીને પગ પકડીને ચીસો પાડતી રહી, કાકી પ્લીઝ મારી સાથે આ જુલ્મ ન કરો, જેવું તમે કહેશો હું તેવું જ કરીશ, પરંતુ મારા લગ્ન ન કરાવો. પણ તેમણે મારું એક ન સાંભળ્યું અને જબરદસ્તી મારા લગ્ન એક એવા માણસ સાથે કરાવી દીધા જેને હું જાણતી પણ નહોતી. કાકી કહી રહ્યા હતા કે તારી આ ઘરમાં કોઈ જગા નથી, લગ્ન કર અને નીકળી જા અમારી જિંદગીમાંથી. મેં બધું ઉપરવાળા પર છોડી દીધું અને ખામોશ થઈ ગઈ. લગ્નવાળી રાતે જ્યારે હું દુલ્હન બનીને રૂમમાં બેઠી હતી ત્યારે મારું શરીર થરથર કાપી રહ્યું હતું અને મારો પતિ રૂમમાં દાખલ થયો. નાવતાની સાથે જ તેણે મને પોતાના ખિસ્સામાંથી કાઢીને કેવી વસ્તુ આપી જેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું તું આને જ લાયક છે. મેં વસ્તુ એના મોં પર મારી દીધી અને પછી એના પછી કંઈક એવું થયું જેને મારી જિંદગીને પૂરી રીતે બદલીને રાખી દીધી. ઠંડીથી મારી હાલત ખરાબ થઈ રહી હતી. કપડાં ધોઈ ધોઈને મારા હાથ દુખવા લાગ્યા. મને ડર લાગી રહ્યો હતો ક્યાંક આ ધ્રુજાવતી શિયાળાની ઠંડીમાં મને ઠંડી ન લાગી જાય, કારણ કે હવામાન ખૂબ જ ઠંડુ થઈ રહ્યું હતું અને હું છેલ્લા 1 કલાકથી કપડાં ધોઈ રહી હતી. મને તો એવું જ લાગી રહ્યું હતું કે આજે હું મરી જઈશ. ત્યાં જ અચાનક એક જોરદાર થપ્પડ મને પડી જે મારી કાકીએ મને મારી હતી. કમબખ્ત તને દેખાતું નથી, આખો ડિટર્જન્ટ પાવડર બગાડી રહી છે. મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યા. આખરે મારો શું વાંક છે? કેમ મારા માતા પિતા બહેન ભાઈ મને છોડીને ચાલ્યા ગયા? મારી જવાબદારી મારી કાકીને ભાગે આવી ગઈ, કારણ કે જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મારા પરિવાર સાથે એક એવો અકસ્માત થયો જેને મન છોડીને મારા પૂરા પરિવારનો જીવ લઈ લીધો. મારું ઘર હરિયાણામાં હતું અને મારા કાકા કાકીનું ઘર ગોંડામાં. કાકાના સૌથી મોટા દીકરા અવિનાશનો બર્થડે હતો જેમાં તેમણે અમને ઇન્વાઇટ કર્યા. જ્યારે મારા માતા પિતા જીવતા હતા ત્યારે કાકા કાકીનો વ્યવહાર એવો નહોતો જેવો કે હવે થઈ ગયો. ત્યારે કદાચ તેમની જવાબદારી નહોતી. મારો પૂરો પરિવાર અહીં ગોંડામાં કાકાના દીકરાના જન્મદિવસ પર આવ્યો. હું પણ તેમની સાથે અહીંયા આવી, પણ હું અહીં આવ્યા પછી એટલી ખુશ થઈ રહી હતી કે મને અહીં 1-2 દિવસ વધુ રોકાવું હતું. મારી મોટી બહેન અને નાનો ભાઈ અને મારા મમ્મી પપ્પાએ બધા ઘરે જવા માટે બસમાં બેસીને સવાર થઈ ગયા. મારા કાકાએ મારા મમ્મી પપ્પાને કહ્યું કે બિયાને હું 2-3 દિવસ પછી લઈ આવીશ, કારણ કે મને તમારા શહેરમાં કામ પણ છે, ત્યારે બિયા મારી સાથે આવી જશે. ત્યાં સુધી અમે બિયા દીકરીનું અહીં રહીને મન પણ ભરાઈ જશે. મને કાકાનું ઘર શરૂઆતથી જ બહુ ગમતું. કદાચ મારી આ જ પસંદગી મારી સૌથી મોટી મુસીબત બની ગઈ. મારા માતા પિતા જ્યારે ઘરે જવા માટે બસમાં સવાર થયા તો તેમને નહોતી ખબર કે આ યાત્રા તેમની જિંદગીની સૌથી છેલ્લી યાત્રા હશે. 4 કલાક પછી કાકા પાસે ફોન આવ્યો અને તેમને ખબર પડી કે જે બસમાં મારો પરિવાર બેસીને ઘરે જઈ રહ્યો હતો એ બસનો એક્સિડન્ટ થઈ ગયો અને તેમાં સવાર કેટલાક લોકોના મોત થઈ ગયા અને કેટલાક લોકો જખમી થઈ ગયા. મારા પરિવારમાંથી કોઈ પણ નહોતું બચ્યું. હું એ દિવસને આજે પણ કોશું છું. જો હું કાકાના ઘરે ન રોકાઈ હોત અને બધાની સાથે ઘર જવા માટે બસમાં સવાર થઈ ગઈ હોત તો કદાચ આજે હું પણ જીવતી ન હોત અને મારી જિંદગી આ રીતે મુશ્કેલીમાં ન પસાર થઈ રહી હોત. આવી જિંદગી કરતાં તો મરવું બહેતર હતું. પછી હું શું? અમારા બધા સંબંધીઓએ કાકા અને કાકીને મારી જવાબદારી સોંપી દીધી અને કહ્યું કે આપ લોકોને તો કોઈ દીકરી પણ નથી, એમ પણ આપ સૌ બિયાને બહુ પ્રેમ કરતા, અને પોતાની સાથે જ રાખી લો. ઉપરવાળાનું આપેલું આપ લોકોની પાસે બધું જ છે. મને પણ એવું જ લાગ્યું કે એમ પણ અમે લોકો ભાડાના ઘરમાં રહેતા. જ્યારે મારા માતા પિતા નથી રહ્યા તો હું ત્યાં જઈને શું કરીશ અને એકલી કોની સાથે રહીશ? અહીં કાકા કાકી તો મને પ્રેમ કરે છે, પરંતુ એ લોકો તો મારી જવાબદારી લેવાની ના પાડી રહ્યા હતા. જબરદસ્તી સંબંધીઓએ મારી જવાબદારી તેમને સોંપી દીધી, જેનો બદલો એ બંને આજ સુધી મારી પાસે લઈ રહ્યા છે. મારી ઉંમર હવે 19 વર્ષની થઈ ગઈ અને ન જાણે કેટલા વર્ષોથી હું આ ઘરમાં નોકરાણી બનીને જિંદગી ગુજારી રહી હતી. મને વિશ્વાસ હતો કે એકના એક દિવસ મારી સાથે કોઈ ચમત્કાર જરૂર થશે, મારી જિંદગીમાં પણ ખુશીઓ આવશે. હું આ ઘરના કામ કરીને થાકી ગઈ હતી, પણ હું ના અટકી. મારી હાર કદાચ મારી જીતનું પહેલું પગથિયું બનવાની હતી, પણ એ સમયે મને માત્ર પોતાના હારેલા હાથ અને કાપતા શરીરનો અહેસાસ હતો. દૂર, બહુ દૂર કિસ્મત મારા માટે એક કહાની લખી રહી હતી, એક એવી કહાની જેનું પરિણામ હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી, પરંતુ અત્યારે આ પળમાં બસ ઠંડીના કારણે કાપી રહી હતી. હું લાચાર છોકરી જેનું કામ ખતમ નહોતું થઈ રહ્યું, જિંદગી માત્ર બીજાના ઈશારા પર કપાઈ રહી હતી. મારી મમ્મી શ્યામ રંગની હતી,
મેં તેમની જ રંગત મેળવી. પોતાના રંગને કારણે પણ મને બહુ બધા મેણા સાંભળવા પડતા કે તારું મોં જોઈને તો મોત પણ જાગી જાય. કાકીનો મોટો દીકરો જે મારાથી ઉંમરમાં 3 વર્ષ નાનો હતો એ મારી મજાક બનાવીને હસતો અને નાનો દીકરો કહેતો કે આ આપણા ઘરની નોકરાણી છે. કાકી કહેતા કે આ મફતની નોકરાણી છે. એ લોકો મારી ખૂબ મજાક બનાવતા, પરંતુ તેમને કઈ શક્તિ નહોતી. હું ઝૂકેલી નજરો રાખીને વાસણો માંજી રહી હતી, પણ એમના શબ્દો, હાસ્ય અને મેણા બધું જ મારા કાનમાં આગ બનીને ઉતરી રહ્યા હતા. કાકી મારી પાસે ઊભા હતા. એમના ચહેરા પર નફરત અને જીભ પર ઝેર હતો. તેઓ હસતા હસતા બોલ્યા, આના જેવી અપશકુનિયાળ સાથે તો કોઈ લગ્ન પણ નહીં કરે. જો એ દિવસે બસમાં પોતાના મા બાપ સાથે પોતે પણ ચાલી ગઈ હોત તો આજે આપણે આનું આ કાળું મોં ન જોઈ રહ્યા હોત. આ વાત પર બધા એકસાથે હસી પડ્યા, જાણે મારો જીવ કોઈ તમાશો હોય. મારી આંગળીઓ વાસણ પર ઘસતા ઘસતા ધ્રુજી ગઈ. દિલ ચાહતું હતું કે જમીન ફાટી જાય અને હું જમીનમાં સમાઈ જાઉં. મેં એક પળ માટે હાથ રોકી દીધા, પણ જલ્દી જ કાકીનો તેજ અવાજ મારા કાનમાં ગુંજ્યો. હાથ કેમ રોકી દીધા? અધૂરું કામ કરીને બેસી જશે બેશરમ ક્યાંકની. મેં દાંત મજબૂતીથી બંધ કરી લીધા અને આંખો ઝુકાવીને ફરીથી વાસણ માંજવા લાગી. જાણે મેં કંઈ સાંભળ્યું જ ન હોય. દિલની અંદર જાણે એક જખમ જેવું રહેવા લાગ્યું. દરેક શબ્દ, દરેક હાસ્ય, દરેક મેણું ખંજર બનીને મારા અસ્તિત્વને ખાઈ રહ્યું હતું. હું ખામોશ હતી, કારણ કે મને શીખવવામાં આવ્યું કે ચૂપ રહેવામાં જ ભલાઈ છે. પરંતુ એ દિવસે એ પળમાં જ્યારે કાકીએ જોરથી હસતા હસતા કહ્યું, તારા બદસુરત મોઢા પર તો કોઈ દયા પણ નહીં ખાય, મારી સહનશક્તિનું હવે છેલ્લું બંધન તૂટવા લાગ્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા. વાસણ ધોતા ધોતા જ્યારે હાથમાંથી સાબુની ચિકાસ સાથે પાણી વહ્યું તો લાગ્યું જાણે મારું દિલ પણ વહી રહ્યું હોય. મેં ચોરી છુપીથી પોતાના ભીના હાથથી ચહેરો સાફ કર્યો, જેથી મારા આંસુ કોઈ જોઈ ન શકે. પણ દિલની અંદર જે તોફાન ઊભું હતું એ કેવી રીતે છુપાવું? એ દિવસે પહેલીવાર મારા દિલમાંથી એક બદદુઆ નીકળી, એટલી તીવ્ર, એટલી કડવી કે ખુદ મને પણ ડર લાગવા લાગ્યો. કાકા પણ બિલકુલ પોતાની પત્ની અને બાળકો જેવા જ હતા. તેમને પણ મારી કોઈ પરવા નહોતી, બલકે તેઓ તો માત્ર પોતાના કામથી કામ રાખતા. મને તો તેઓ પૂરી રીતે નજરઅંદાજ કરતા. મેં દિલમાં કહ્યું કે ઉપરવાળા એમના હસવાને રડવું બનાવી દે છે, એમની દરેક ખુશીને ગમમાં બદલી દે છે, મારી મજાક ઉડાવનારાઓને બેઇજ્જતીનો સ્વાદ ચખાડી દે છે. હું હંમેશા આ બધાની ભલાઈની પ્રાર્થના કરું છું, પરંતુ આજે પહેલીવાર આ બધા માટે બદદુઆ કરી બેઠી. મારા માટે જિંદગી બસ મેણાનો ઢગલો બનીને રહી ગઈ. કાળીનો કામી અપશકુનિયાળ રોજ મને એક નવા શબ્દ સાથે બોલાવવામાં આવતી, જાણે મારું પોતાનું કોઈ નામ જ ન હોય. બસ આ જ જખમ આપનારા શબ્દોથી મારી ઓળખ હતી ને ચૂપચાપ બધું સહન કરતી આવી હતી. રાત્રે જ્યારે બધા પોતાના રૂમમાં આરામથી સૂતા હોય ત્યારે હું એક ખૂણામાં ભરાઈને બેસી જતી. દિલની અંદરની તૂટફૂટને શબ્દોનું રૂપ આપવું મુશ્કેલ હતું. બસ ખામોશી હતી જે મારા શરીરને અંદરથી ખોખલું કરી રહી હતી. મેં એક જૂની ચાદર લપેટીને પોતાને છુપાવવાની કોશિશ કરી, જાણે પોતાના દર્દને દુનિયાની નજરથી છુપાવી શકું છું. ચાદરની અંદર આંખો બંધ કરીને હું ઘણીવાર સુધી રડતી રહી. દિલમાં એ જ બદદુઆ ઘૂમી રહી હતી કે હે ઉપરવાળા, મને ઇન્સાફ જોઈએ, મારી લાચારીનો બદલો જોઈએ. પણ ઇન્સાફ ક્યાં? એ તો માત્ર વાર્તાઓમાં હોય છે ને. અહીં તો જે નબળું હોય તેનો અવાજ પણ દબાવી દેવામાં આવે છે. રાત અંધારી હતી, ધુમ્મસ અને સન્નાટાનું રાજ હતું. રૂમમાં એક જૂની ખાટલી પડી હતી જેની દોરીઓ જગ્યાએ જગ્યાએ ઢીલી થઈ ગઈ હતી. હું એના પર બેઠી. છતમાં ઘણી જગ્યાએ કાણા હતા. વરસાદના ટીપા કાણામાંથી અંદર આવી રહ્યા હતા. દરેક ટીપું જમીન પર પડતા જ એક અલગ આહટ પેદા કરતું, જાણે મારા વિખરાયેલા આત્માની આગ હોય, જાણે મારા દિલની ખામોશ ચીસ હોય. મારી પાસે ન કોઈ હમદર્દ હતું, ન કોઈ સહારો. મેં ખાટલીની તૂટેલી દોરીને આંગળીઓમાં લપેટી લીધી, જાણે કોઈ મજબૂત વસ્તુનો સહારો પકડીને પોતાને પડતા બચાવી રહી હો. ચાદરની અંદર ગુગળામણ હતી, પણ હું બહાર નીકળતા ડરી રહી હતી. દરવાજાની બહાર એ જ જુલ્મ, એ જ બેઇજ્જતી મારી રાહ જોઈ રહી હતી. અંદર આ 4 દિવાલોમાં કેદ થઈને ઓછામાં ઓછું પોતાના દર્દ સાથે હું એકલી હતી. હું આંખો બંધ કરીને દિલમાં ઉપરવાળાને યાદ કરી રહી હતી કે હે ઉપરવાળા, હું બહુ થાકી ગઈ છું, બહુ તૂટી ગઈ છું. જો મારું અસ્તિત્વ તમારા માટે કોઈ માયને રાખતું હોય તો મને સુકૂન આપો, કોઈ રસ્તો કાઢી આપો. મારી પ્રાર્થના પર ડસકામાં બદલાઈ ગઈ. બાળપણમાં સાંભળ્યું હતું કે દરેક રાત પછી સવાર થાય છે, દરેક અંધારા પછી ઉજાસ આવે છે, પણ આ રાત કે અંધારું ખતમ થવાનું નામ નહોતું લઈ રહ્યું. વરસાદ જોર પકડવા લાગ્યો. ટપકતા ટીપાનો અવાજ તેજ થઈ ગયો. રૂમના એક ખૂણામાં પાણી ભેગું થવા લાગ્યું. મેં ખાટલીને ખેંચીને બીજા ખૂણામાં કરવાની કોશિશ કરી, પણ ખાટલી ચીડચીડાટ કરવા લાગી. મેં હાર માની લીધી.
કદાચ આ હાર પણ મારી કિસ્મતનો હિસ્સો હતી. બહાર દુનિયા બેખબર સૂતી હતી. અંદર મારું અસ્તિત્વ જાગતા જાગતા મરી રહ્યું હતું. મેં ચાદરની અંદર ચૂપકે રડતા રડતા ઉપરવાળાથી એક વધુ પ્રાર્થના કરી. બહુ ખામોશ પણ સાચી પ્રાર્થના હતી કે ઉપરવાળા મને પણ કોઈનો મેળ પ્રેમ મળે, કોઈ હોય જે મને મારી તૂટેલી હાલતમાં સ્વીકારે, જે મારી શૂન્ય જિંદગીમાં રંગ ભરી દે. હું જાણતી હતી કે કદાચ આ પ્રાર્થના પણ વર્ષો પછી સ્વીકાર થાય, કાં તો કદાચ ક્યારે ન પણ થાય, પણ પ્રાર્થના ઉપરવાળાથી કરવાનો હોસલો હજી પણ મારી અંદર ખત્મ નહોતો થયો. સવારનો હલકો પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો. મેં મારી આંખો બહુ મુશ્કેલીથી ખોલી. શરીરનો દરેક હિસ્સો દુખી રહ્યો. રાતભરની ઠંડી અને ડરે મારા હાડકાં સુધી જકડી રાખ્યા. પણ જાગવું અને ફરીથી કામ પર લાગી જવું મારી મજબૂરી હતી. મેં આ જૂની ચાદરને એક તરફ ફેંકી અને ભારે પગલાંથી બહાર નીકળી. સવારમાં મને નાસ્તો કરવો પણ નસીબ નહોતો થતો. આ તો મારી માના સમયની વાત હતી, જે મારી આંખ ખુલતા જ મને નાસ્તો આપતી. મારી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા અને હોઠ પર ડ્રાયનેસ આવી ગઈ, જે ભૂખને કારણે. પણ કાકીનો હુકમ કે નાસ્તો કર્યા વગર કામ શરૂ કર. મેં સફાઈ કરવાની શરૂ કરી દીધી. બધા માટે નાસ્તો બનાવ્યો. મારા હાથ આપોઆપ ચાલી રહ્યા હતા. જાણે કોઈ મશીનમાં બદલાવ થઈ ગયો હોય. મગજ ખાલી, બસ શરીર કામ કરી રહ્યું હતું. દિલ અંદર ને અંદર ચીસ પારી રહ્યું હતું, પણ ચીસો જીભ સુધી નહોતી પહોંચતી. મેં પોતાને કામોની આદત પાડી દીધી. જેવી જ મેં આંગણાનો એક ખૂણો સાફ કર્યો, કાકી તેજીથી આવી અને જોરથી બૂમ પાડી, શું કરી રહી છે? જમીન પર એવી રીતે હાથ ફેરવી રહી છે જાણે પોતાના કોઈ ઓશિકાને બોલાવી રહી હોય. મેં ચોકીને માથું ઊંચું કર્યું. મારી આંખોમાં હેરાની અને લાચારી હતી, પરંતુ મારા રિએક્શને તેમને વધુ ભડકાવી દીધા. તેમણે કહ્યું, જ્યાં જાય છે પાછળ આશિક છોડી આવે છે. તેમનો આક્ષેપ મારા સીનામાં ખૂંપી ગયો. મેં જલ્દીથી પોતાની નજરો જમીનમાં પોળવી દીધી. મારું શરીર શર્મથી સંકોચવા લાગ્યું. દિલ ચાયું ચીસ પાડીને કહું કે પવિત્ર છું, પણ જીભ ગૂંગી થઈ ગઈ. કાકીએ પોતાના બંને દીકરાઓને કાકાને બોલાવીને શોર મચાવ્યો અને બોલી, જુઓ જરા, આને જેણે આપણે પાળી પોષીને મોટી કરી છે, આજે આપણી ઇજ્જત હરાજી કરી રહી છે. કાકાના બંને દીકરાઓએ મને નફરત ભરેલી નજરોથી જોઈ. કોઈની નજરમાં એક પળ માટે પણ શંકા કે હમદર્દી નહોતી. દિવસભર કામ કરતા મારા પગ જવાબ દઈ ચૂક્યા હતા. ભૂખે હિંમત ચૂસી લીધી. પાણીના થોડા ઘૂંટડા પીને મેં મારું ગળું ભીનું કરવાની કોશિશ કરી. તરસ छिपाવવાની બદલે હજી પણ વધી ગઈ. દિલ ચાહતું હતું કંઈક ખાઈ લઉં, પણ ઘરમાં મારા માટે કંઈ બચતું જ ક્યારે હતું. શાંત થતાં જ કાકીએ મને ધક્કો મારીને રૂમમાં બંધ કરી દીધી. દરવાજા પર બહારથી સાંકળ લગાવી દેવામાં આવી. રૂમ અંધારામાં ડૂબેલો હતો. અંદરની દુર્ગંધ અને ભેજે મારો શ્વાસ લેવો મુશ્કેલ કરી દીધો. મેં દિવાલનો સહારો લઈને બેસવાની કોશિશ કરી. ઠંડી દિવાલ મારા શરીરમાં ધ્રુજાડી દોડાવી ગઈ. મેં મારા ઘૂંટણ સીના સાથે લગાવ્યા અને ચાદરમાં પોતાને લપેટી લીધી. આ તન્હાઈ મારી જૂની સાથી હતી. મારા ભાગ્યોનો એકમાત્ર હિસ્સો, જેનો રોજ વાંચવામાં આવતો. ભૂખથી પેટમાં મરોડાવા લાગી. મેં મારા પેટ પર હાથ રાખી લીધો, જાણે એમ દબાવાથી દર્દ ઓછું થઈ જશે. દરવાજાને પહેલે પારથી હસવા, મજાક અને વાતોનો અવાજ આવી રહ્યા હતા. તેમની ખુશીઓમાં મારી તકલીફનો કોઈ હિસ્સો નહોતો. હું મારી જગ્યાએ ખામોશ બેસી રહી, બંધ આંખોથી પોતાના જખમ પંપાળતી રહી. અને સૌથી વધારે દર્દનાક એ હતું કે મેં કોઈ ગુનો નહોતો કર્યો. મારો વાંક બસ એટલો હતો કે મારા માતા પિતા દુનિયામાં નહોતા અને સંબંધીઓએ કાકા કાકીને મારી જવાબદારી સોંપી દીધી. હું અનાથ હતી અને દુનિયામાં કદાચ સૌથી મોટો ગુનો નબળા હોવું જ. રાત પસાર થતી ગઈ, વખત રોકાઈ ગયો. ભૂખની બેચેની મારું મગજ ખામોશ કરી ગઈ. દરેક પસાર થયેલી પળ મારી ધીરજને બદલતી ગઈ. મારી આંખ ખોલી. તેની જેમ આંસુ પણ હવે સાથ છોડી ચૂક્યા હતા. મેં ઉપરવાળાને પ્રાર્થના કરી કે હે ઉપરવાળા, કયા દિવસે આ દરવાજો આઝાદી તરફ ખુલશે, કયા દિવસે અંધારું હટશે અને મને જીવવાનો હક મળશે. પણ હાલમાં તો મારો દરેક દિવસ એક નવા મેણા, નવા આક્ષેપ અને એક નવી કેદનું નામ હતું. ભૂખના કારણે મારું શરીર નબળું થઈ રહ્યું હતું, પરંતુ દિલ પર લાગેલો બોજ દિન પ્રતિદિન વધતો જતો હતો. અને રાત્રે ભૂખી તરસતી કેદમાં મેં ઉપરવાળાને ફરીથી યાદ કર્યા. એ જ પ્રાર્થના જે હું દર રાત્રે કરતી કે હે ઉપરવાળા, મને તમારી પાસે બોલાવી લો અથવા બચાવી લો, પણ આ તકલીફમાંથી કાઢી લો. મેં માથું દિવાલ પર ટેકવી દીધું, આંખો બંધ કરી લીધી. દિલના ધબકારા ધીમા થઈ રહ્યા હતા. શરીરનો થાક આત્મામાં ઉતરી ગયો. એકવાર ફરી મેં વખતના હાથોમાં પોતાને લાચાર છોડી દીધી, કારણ કે મારી કિસ્મતે ફરીથી મને બેસહારા કરી દીધી. રાત ઊંડી અને બેરહેમ થઈ ચૂકી હતી. રૂમમાં કેદ મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. દરવાજા પર તારું, બારી જ મારી છેલ્લી આશા. બારી નાની અમથી હતી, એટલે કે મુશ્કેલીથી એક પાતળું શરીર એમાંથી પસાર થઈ શકે. મેં હાથોથી બારીના કાટ લાગેલા દરવાજાને ખેંચ્યો. તેનો અવાજ રૂમમાં ગુંજ્યો.
દિલ ડરીને રહી ગયું. ક્યાંક કોઈએ સાંભળી તો નથી લીધું ને? પણ દિલને સમજાવ્યું, જો અત્યારે પણ નહીં નીકળું તો કદાચ ક્યારેય નહીં નીકળી શકું. મેં ચાદરને કમર પર બાંધી લીધી જેથી કપડાં ફસાય નહીં. મેં કાપતા હાથોથી બારી પર ચડવાની કોશિશ કરી. નબળા શરીરની હાલત મારો જીવ બેહાલ કરી રહી હતી. પણ આઝાદીની આશા બધા પર ભારે. મેં એકવાર વધુ જોર લગાવ્યું. પગ લપસી ગયા. કોણી દિવાલ સાથે ઘસાય અને છોલાઈ ગઈ. દર્દની એક તેજ લહેર મારા શરીરમાં દોડી ગઈ, પણ મેં પોતાને પડવા ન દીધી. હાલમાં હું બારીમાંથી બહાર લટકી ગઈ. નીચે જમીન વધારે દૂર નહોતી, પરંતુ ઊંચાઈ મારા શરીર માટે બહુ હતી. એક પળ માટે મેં રોકાઈને ઉપરવાળાને યાદ કર્યા. આંખો બંધ કરી અને પોતાને છોડી દીધી. જમીન સાથે અથડાતા જ મારું શરીર તડપી ઉઠ્યું. કોણી, ઘૂંટણ, હાથ બધું જ છોલાઈ ગયું. જગ્યાએ જગ્યાએ લોહી વહેવા લાગ્યું. મારો શ્વાસ અટકાવા લાગ્યો. પણ જ્યારે મેં આંખો ખોલી અને આકાશને જોયું તો પહેલીવાર કેદનું તારું તૂટ્યું હોય એવું મહેસૂસ થયું. મેં કાપતા હાથોથી પોતાને ઢસડતા ઊભી કરી. ગલી અંધારામાં ડૂબેલી હતી. ક્યાંક કૂતરાઓના ભસવાનો અવાજો આવી રહ્યો હતો. હું લથડતા કદમોથી દોડવા લાગી. દરેક કદમ દર્દ આપી રહ્યું હતું, પણ દિલ કહી રહ્યું હતું, બસ થોડું વધુ, બસ થોડું વધુ. મારો શ્વાસ ફૂલી ગયો. ઠંડી હવા જખમો પર લાગીને તેમને વધુ ખૂંચવા લાગી. પગમાં તાકાત નહોતી, પણ હું ભાગી રહી હતી. પાછળની કેદ, મેણા, મારપીટ બધું પાછળ છોડી દેવાની ધૂનમાં હું પાગલ થઈ ચૂકી હતી. કેટલીક ગલીઓ પાર કરતાં મારું માથું ચકડાવા લાગ્યું. હું એક ગટર પાસે લથડીને પડી. હાથ જમીન સાથે અથડાયો. કાદવ મારા કપડાં પર લાગી ગયો, પણ મને આ કોઈ પરવા નહોતી. મેં એકવાર ફરી ઊભા થવાની કોશિશ કરી, પણ શરીરે સાથ ન આપ્યો. મારી આસપાસ અંધારું ફેલાઈ ચૂક્યું હતું. ક્યારેક કોઈ દૂરના બલ્બનો હલકો પ્રકાશ જમીન મારી આંખોની સામે અંધારું છવાવા લાગ્યું. જખમોએ મારા શરીરને બિલકુલ ખત્મ કરી દીધું. મેં છેલ્લી વાર આકાશ તરફ જોયું, હિંમત કરી, અને પછી મારું શરીર જમીન પર ઢગલો થઈ ગયું. બેહોશીના અંધારામાં જતા પહેલા મને લાગ્યું જાણે કોઈ મારી નજીક આવી રહ્યું છે. કોઈ અવાજ, કોઈ કદમોની હટ, અને પછી પૂરી રીતે સન્નાટો છવાઈ ગયો. જ્યારે આંખ ખુલી તો મેં પોતાને ફરી એ જ ઘરના આંગણામાં મેળવી હતી. હું જમીન પર વેરાયેલી ગંદકીમાં લપેટાયેલી હતી. મારા જખમો પર કોઈ મલમ નહોતો, માત્ર મેણા હતા. કાકી મારા માથા પર ઊભા હતા. તેમની આંખોમાં આગ અને જીભ પર ઝેર હતું. તેમણે કહ્યું, મોકાળું કરીને આવી જ ક્યાંકથી? કોઈ આવારા છોકરા સાથે રખડીને આવી છે. તેમણે મને વાળથી પકડીને ઘસીટી. મારા ઘામાંથી વધુ લોહી વહેવા લાગ્યું. કાકાએ આગળ વધીને 2-3 થપ્પડ મારા ગાલ પર મારી દીધી. તેમનો દીકરો કહેવા લાગ્યો કે આના જ બોયફ્રેન્ડે દરવાજો ખોલ્યો હશે. કાકી ચીસ પાડી ઉઠ્યા. તેમના દરેક વાર પર માથું, શરીર તરપતું રહ્યું, પણ જીભ બંધ હતી. કદાચ હવે મારો દર્દ પણ શરમાઈ ગયો, અને ફરીથી એ જ અંધારા રૂમમાં બંધ કરી દેવામાં આવી. દરવાજો બંધ થયો અને બહારથી તાળું લગાવી દેવામાં આવ્યું. જમીન પર પડતા જ મારું શરીર બેજાન થઈ ગયું. હવે તો ના રડવાની હિંમત હતી, ના ચીસ પાડવાની. હું બસ જમીન પર પડી હતી અને છત પરથી પડતા ટીપાને જોઈ રહી હતી. આઝાદીનું સપનું પળભરમાં તૂટીને ચકનાચૂર થઈ ગયું. આ લોકો મને ક્યાંય જવા દેતા નહોતા. પરંતુ તે રાત્રે એક અજીબસી તસલ્લી મારા દિલમાં ઉતરી ગઈ. ઓછામાં ઓછું મેં કોશિશ તો કરી. ભલે ઘાનો બોજ સહન કરવો પડ્યો, ભલે કેદની સલાખો વધુ મજબૂત થઈ ગઈ, પણ હું જાણતી હતી કે મેં હારતા પહેલાં લડવાની હિંમત બતાવી. મારા ઘા મારા સપનાની કિંમત હતા. કદાચ ઉપરવાળાએ ક્યાંક મારી આ ચીસ સાંભળી હશે. કદાચ એક દિવસ મારી આ નાની અમથી બગાવત મારા માટે આઝાદીનો દરવાજો ખોલી દે. હાલમાં હું અંધારામાં પડી હતી અને ફરીથી ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે હવે આંસુ પણ બચ્યા નહોતા. દરવાજો ખુલતા જ એક તોફાન મારી પર તૂટી પડ્યું. કાકીની ચીસ હવામાં ગુંજી ગઈ. જોયું, કહ્યું તું ને કે મેં પોતાના આશિકો સાથે ભાગવા લાગી. હું જે રૂમના ખૂણામાં ડરીને બેઠી હતી, એક ઝટકાથી પોતાના શરીરને વિખરાતું અનુભવવા લાગી. તેમનો અવાજ સાંભળીને તેમના બંને દીકરા અને કાકા દોડતા આવ્યા. તેમની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કાકી આવતા જ મને વારથી પકડીને જમીન પર ઘસીટી દીધી, અને તેમના નાના દીકરાએ લાત મારી જે સીધી મારી પાંસરીઓમાં વાગી. મેં રડતા કહ્યું, મેં કંઈ નથી કર્યું, મેં ખોટું નથી કર્યું. પણ તે લોકોના તો કાન બંધ હતા. દિલ પથ્થર થઈ ચૂક્યા હતા. એટલે મારી ચીસો તેમનો ગુસ્સો વધારવાનું બહાનું બની ગઈ. તેમના બંને દીકરાઓની બેરહેમી અને કાકીની કડવી જીભે મળીને મારી ઇજ્જતને કચડી નાખી. તેમણે કહ્યું કે આવી છોકરીઓ ઘરનો નાશ કરી દે છે. એક દીકરાએ મારા ગાલ પર જોરદાર થપ્પડ મારી. હું દિવાલ સાથે અથડાઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. જમીન પર પડતા પડતા મેં મારા ઘાને પંપાડવાની કોશિશ કરી. હાથ લોહી લુહાણ થઈ ચૂક્યા હતા. કોણીઓ છોલાઈ ગઈ. હોઠ સુકાઈ ગયા. દરેક શ્વાસ એક તકલીફ બની ગયો. મારી અંદરના ડસકાઓ ધ્રુજારીમાં બદલાઈ ગયા. હું વારંવાર કહેતી રહી, કસમથી હું ભાગી નહોતી. હું બસ મારી વાત અધૂરી રહી જતી, કારણ કે દરેક શબ્દ પહેલાં જ એક થપ્પડ, એક લાત, એક ધક્કો
મારા શરીરને કચરી નાખતો. તેમના દિલમાં મારા માટે કોઈ નરમાશ નહોતી. હું તે લોકો માટે એક ગુનેગાર હતી અને મારા દર્દની કોઈ કિંમત નહોતી. કાકી કમર પર હાથ રાખીને ઊભા હતા અને દરેક થપ્પડ પર ખુશીથી હસી રહ્યા હતા. મારો આને સબક શીખડાવો જેથી આઈંદા કોઈ ખ્વાબ જોવાની હિંમત ના કરે. રાતભર હું રૂમની જમીન પર તડપતી રહી. શરીર દર્દથી ફાટી રહ્યું હોય તેવું લાગતું હતું. હાડકામાં ઠંડી ઉતરી ગઈ, ઘા છોલાવા લાગ્યા અને ભૂખે એમ જ હિંમત છીનવી લીધી. વારંવાર ઉઠવાની કોશિશ કરતી રહી પણ શરીર મારો સાથ આપતું નહોતું. હું હાથ જોડીને પ્રાર્થના પણ નહોતી કરી શકતી. સિર્ફ દિલમાં કહી રહી હતી કે ઉપરવાળા, જો હું એટલી જ ખરાબ છું તો પછી મને આ દુનિયામાં કેમ મોકલી? આ સવાલો મારા દિલમાં ઉઠતા પણ જવાબ ખામોશીમાં ગુમ થઈ જતા. રાતનો આખરી સમય ચાલી રહ્યો હતો. હું દર્દથી બેહાલ થઈ રહી હતી. આખરી વારમાં ઈશ્વરને મેં યાદ કરી અને આંખો બંધ કરી લીધી. એ જાણીને કાલે ફરી એક નવી તકલીફ મારી રાહ જોઈ રહી હશે. પણ દિલના કોઈ ખૂણામાં ખૂબ અંદર એક શોલો હજુ પણ બાકી હતો. એ શોલો મારી આખરી આશા. આગલી સવારે મેં કાકીએ શાકભાજી લેવા માટે મોકલી દીધી અને સાથે એવો ટોણો પણ માર્યો કોઈ આશિક સાથે ભાગી ના જતી. મારું દિલ જાણે કોઈ મુઠ્ઠીમાં આવી ગયું. દિવસ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. હું મોહલ્લાની ગલીઓમાં માથું નમાવીને કદમ ઘસીટતી જઈ રહી હતી. ભૂખથી મારી ખરાબ હાલત હતી. પણ કાકીએ મને શાકભાજી ખરીદવા માટે મોકલી દીધી. ત્યારે જ રસ્તા પર ચાલતા ચાલતા મને અચાનક એક ડસકું સંભળાય. મેં ચોકીને સામે જોયું. ગલીના ખૂણામાં એક વૃદ્ધ ફળ વેચવાવાળો જમીન પર પડેલો હતો. તેને લારીના ફળો વિખરાઈ ગયા હતા. લોહી તેને કપાળમાંથી વહી રહ્યું હતું. લોકો નજીકથી પસાર થતા. એક નજર તેને જોતા ને આગળ વધી જતા. કોઈને રોકાવાની ફુરસદ જ નહોતી. કોઈને દર્દ વેચવાની ફુરસદ નહોતી. મારા કદમ ઝડપથી તેની તરફ વધી ગયા. હું ઘૂંટણભેર તેની પાસે બેસી ગઈ. મારી પાસે કોઈ રૂમાલ નહોતો તો મેં ઝડપથી મારો દુપટ્ટો ફાડીને એક લાંબી પટ્ટી બનાવી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા કારણ કે તેનું લોહી વહેતું જોઈને મારું દિલ નબળું પડી રહ્યું. પણ મેં હિંમત કરીને પટ્ટી તેના ઘા પર બાંધી દીધી. તે વૃદ્ધ માણસે મને ભીની આંખોથી જોયું. જાણે વર્ષો પછી કોઈએ તેની પર દયા ખાધી હોય. તેની આંખોમાં શુક્ર હતો, સુકૂન હતું, પ્રાર્થના હતી. એક અનકહી મોહબ્બત જે કોઈ સંબંધની મોહતાજ નહોતી. તેને પોતાના ધ્રુત અવાજમાં કહ્યું, ઈશ્વર હંમેશા તારી મદદ કરે દીકરી. મારા દિલમાં એક અજીબ સરખું સુકૂન ઉતરી ગયું. દુનિયા તરફથી જેટલી નફરત મળી તેના આશીર્વાદે થોડી ક્ષણો માટે ભૂસી નાખી. તેની લાડીના ફળો હજુ પણ જમીન પર વિખરાયેલા પડ્યા હતા. જલ્દીથી ફળો વીણીને તેની લારી પર ભેગા કરવાના શરૂ કરી દીધા. તેની તૂટેલી ચંપલ એક તરફ પડી હતી. મેં ઉઠાવીને તેની નજીક મૂકી. તેના કપડાં પર ફાટેલા, તૂટેલા અને જૂના હતા. જગ્યાએ જગ્યાએ ડાઘ લાગેલા હતા. જગ્યાએ જગ્યાએ સિલાઈના નિશાન હતા. મારા અને તેના કપડામાં કોઈ ફરક નહોતો. તે પણ ગરીબીની ચાલતી ફરતી તસવીર હતો ને હું પણ. બંને આ જાલિમ દુનિયાના એવા પાત્રો હતા જેમની તકલીફ જોવા માટે કોઈની આંખોમાં સમય નહોતો. તેણે ધ્રુજતા હાથે મારો હાથ પકડવાની કોશિશ કરી. હું પાછળ હટી ગઈ, ડરતા ડરતા. પણ તેની નબળાઈ જોઈને ફરીથી હું તેની નજીક આવી ગઈ. તેને કહ્યું, દીકરી, તમારા જેવા લોકો અસલમાં ઉપરવાળાનું રૂપ હોય છે. તેના શબ્દો મારી અંદર સુધી ઉતરી ગયા. હું જે મારા ઘરમાં ફક્ત ટોણા, ધિક્કાર અને માર ખાવા માટે ટવાયેલી હતી, આજે પહેલીવાર કોઈની નજરોમાં પોતાના માટે ઇજ્જત જોઈ રહી હતી. થોડી વારમાં તે સાથે ઊભા થવાને લાયક થઈ ગયા. મેં સહારો આપ્યો તો તે હસ્યા અને થાકેલા આભારવશ સ્મિત સાથે પોતાના ફળો સમેટવા લાગ્યા. મેં પણ તેની મદદ કરી. તેને કહ્યું, દીકરી, ઉપરવાળો તને ખૂબ ખુશીઓ આપે ત્યાં પણ જ્યાં તને લાગે છે કંઈ બચ્યું જ નથી. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં માથું નમાવીને ઝડપથી આંખો લૂછી કે કોઈ જોઈ ના લે. ન જાણે કેમ તે ક્ષણે મને લાગ્યું કે મારો દર્દ, મારી ગરીબી, મારી લાચારી બધું જ કોઈએ જોઈ લીધું. કોઈ છે જે સમજે છે, કોઈ છે જે શબ્દો વિના મારી હાલત વાંચી શકે છે. તે વૃદ્ધ માણસ ફળ વેચવાવાળો ધીમે ધીમે બીજી ગલી તરફ વધવા લાગ્યો. દૂર ઊભી તેને જોતી રહી. તેના કદમ ડગમગી રહ્યા હતા, પરંતુ હોસલો હજુ પણ બાકી હતો. બિલકુલ મારી જેમ. તે પણ ઘાથી ચકનાચૂર હતો. દુનિયાની ઠોકર ખાધેલો, પણ છતાંય ચાલવા પર મજબૂર. મેં મારી જાતને તપાસી. મારા શરીર પર જગ્યાએ જગ્યાએ સોળ પડ્યા. હાથ પર ફોલા, કપડાં ગંદા અને જૂની ચપ્પલ. પણ આજે મારા દિલમાં અજીબસી ગરમી હતી. કોઈની મદદ કરીને, કોઈના ઘા પર મલમ લગાવીને મેં પહેલીવાર અનુભવ્યું કે કદાચ જિંદગી પૂરી રીતે બેકાર નથી. કદાચ હું પણ કોઈના માટે આશાનો એક નાનો દીવો બની શકું. ગલીના કિનારે ઊભા રહીને મેં મારી અંદર એક નવી હિંમતને જન્મ લેતી અનુભવી. આ દુનિયા જાલિમ છે, લેકિન આમાં કેટલાક લોકો, કેટલીક ક્ષણો, કેટલાક આશીર્વાદ એવા હોય છે જે તમામ દર્દ અને તકલીફ સહન કરવાનો હોસલો આપી જાય. અને તે દિવસે મેં નિર્ણય કર્યો કે ભલે દુનિયા ગમે એટલી બેરહેમ થઈ જાય,
હું મારા દિલ ઇન્સાનિયત માટે જીવતું રાખીશ. ભલે પોતે કેટલાય ઘા કેમ ન ખાવું, કોઈ બીજાના ઘા પર મલમ લગાવવાથી ક્યારેય પાછી નહીં હટું. કારણ કે મારી ગરીબીએ મારી પાસેથી બધું જ છીનવીને એક વસ્તુ આપી, બીજાનું દર્દ અનુભવવાની તાકાત. કદાચ આજ મારા જીવતા રહેવાનું સૌથી મોટું કારણ બનવાનું હતું. બપોરનો સમય હતો. હું મારા ફાટેલા તૂટેલા કપડામાં લપેટાયેલી દિવાલના છાયણામાં સંકોચાઈને ઊભી હતી. મારા હાથમાં જૂની થેલી હતી, જેમાં 2-3 ટુકડા રોટલીના, થોડા શાકભાજીના ટુકડા અને કેટલીક જૂની ચોપડીઓ રાખેલી હતી. મારું માથું નમેલું, નજરો જમીન પર ટકેલી, જાણે જમીનમાં રસ્તો શોધી રહી હો કે ક્યાંક સમાઈ જાઉં, ક્યાંક છુપાઈ જાઉં. રસ્તા પર ચાલતા લોકો મને ફરી ફરીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં નેગેટિવ વાતો અને કેટલાક એવા બેરહેમ ઇરાદા, જાણે કોઈ અજુબો હો. દરેક કદમ પર તે નજરોની ગંભીરતાને પોતાના શરીર પર અનુભવી રહ્યો હતો. મારી ચપ્પલ તૂટેલી ફૂટેલી, ચાલતા ચાલતા વારંવાર પગ લપસી રહ્યા હતા. ઠોકર લાગી રહી હતી. પગની આંગળીઓ ધૂળમાં લપેટાઈને કાળી પડી ગઈ હતી. હું કોશિશ કરતી કોઈ દુકાન કે દિવાલના છાયણામાં છુપાઈ જાઉં, પણ દરેક જગ્યાએ, દરેક મોડ પર લોકો મને જોઈ લેતા નજીક પ્રકારની વાતો કરવા લાગતા. મને મારી જાતને જોઈને શરમ અનુભવાઈ રહી હતી. દુનિયા સામે હું એક મજબૂર, એક બેબસ અને એક બદનસીબ છોકરી હતી. દરેક આવવા જવાવાળાની નજરો કહેતી કે આ જ અંજામ છે ગરીબોનો. આ છે એ ચહેરો જેને જોઈને આપણે આપણા બાળકોને ડરાવીએ છીએ. કોઈના ચહેરા પર દયા નહોતી, કોઈની આંખોમાં હમદર્દી નહોતી. બસ તમાશો બની રહ્યો હતો મારો. મારું ગળું સુકાઈ રહ્યું હતું, આંખોમાં આંસુ તરવા લાગ્યા, પણ મેં પાંપણો મજબૂતીથી બંધ કરી લીધી. મારા માટે રડવું આસાન હતું, પણ આ બેરહેમ નજરો સામે આંસુ વહાવા મને વધુ બેઇજ્જત કરી રહ્યા હતા. મેં મારા હોઠ બંધ કરી લીધા અને મારી જાતને સંભાળી. કેટલાક બાળકો મારી નજીકથી પસાર થયા. એક બાળકે મારી તરફ ઈશારો કરીને પોતાની માને કહ્યું, માં, આ તો ભિખારન લાગે છે. માએ બાળકને ચૂપ કરાવ્યો, પણ નજરો મારી પર ટકાવીને આગળ વધી ગઈ. મારું દિલ થતું હતું હું ચીસ પાડીને કહું કે હું પણ માણસ છું, હું પણ કોઈની દીકરી છું, મારી પણ ખ્વાહિશો હતી, સપના હતા. હું અનાથ છું, આ કારણે મારી સમજમાં કોઈ કદર નથી. પર મારું દિલ હજુ પણ ધડકે છે. મારી જીભ જાણે ખામોશ થઈ ચૂકી હતી. ફક્ત ખામોશી જ મારો એકમાત્ર રસ્તો હતો. મેં દિવાલ સાથે લાગીને એકવાર ફરીથી પોતાની જાતને સમેટી. મારા કપડાં જેની પર બીજા કપડાના થીગડા લાગેલા હતા, હવે તે પણ ફાટવા લાગ્યા. મારા શરીરનું દરેક અંગ ગરીબીના મારથી ખવાયેલું લાગતું. મારી હાલત જોઈને જાણે લોકો પોતાના બાળકોને શીખ આપતા. મને મારી જાત એટલી અજીબ લાગતી કે જો હું અત્યારે મરી જાઉં તો કોઈને કોઈ ફરક નહીં પડે. આ દુનિયા તે લોકોની સાથે હોય છે જેમની પાસે દોલત હોય, જેમની પાસે પરિવાર હોય, જે સુંદર હોય, જે સુંદર કપડાં પહેરે, જે ચમકતી ગાડીઓમાં બેસે છે. મારી જગ્યા અહીં નહોતી. મારી કિસ્મત કદાચ એ જ માટી હતી જેને બધા પોતાના બૂટથી કચડીને પસાર થઈ જાય. મેં મારી થેલી મજબૂતીથી પકડી, જાણે તેમાં કોઈ કિંમતી ખજાનો હોય. તેમાં બસ થોડી શાકભાજી હતી, જેને લઈને જો હું આજે ઘરે નહીં પહોંચું તો એક અલગ મુસીબત મારી માટે ઊભી થઈ જશે. હું થોડા કદમ વધુ ચાલી તો એક 4 રસ્તા પર રોકાઈ ગઈ. સામે ફૂટપાથ પર કેટલી સ્ત્રીઓ બેઠેલી હતી. સાફ સુથરા કપડામાં પોતાના બાળકો સાથે વાતો કરી રહી હતી. તેમની વાતો સાંભળી રહી હતી, તેમની સાથે હસી રહી હતી, રમી રહી હતી. આ બધું મને કોઈ બીજી દુનિયામાં હિસ્સો લાગ્યો. એ ચૂપકેથી પોતાના દુપટ્ટાને પોતાની પર સારી રીતે લપેટી લીધો અને પાછળ હટી ગઈ. એ ખુશી અને હાસ્યની દુનિયા મારા માટે નહોતી. વરસાદ તેજ થઈ ગયો. શાકભાજી લઈને ઘરના ગેટ પર પહોંચી તો મારી ચંપલ કાદવમાં ખૂંપી ગઈ. મેં કોઈ રીતે પગ બહાર કાઢ્યો અને આગળ વધી. જેવી અંદર કદમ મૂક્યો, કાકીનો અવાજ વીજળીના કડાકાની જેમ ગુંજ્યો. તે કહેવા લાગી, હવે આવી જ મળીને પોતાના આશિકને ભીંજાતી. તેમની વાત સાંભળીને હું થંભી ગઈ. મારા દિલના ધબકારા એક ક્ષણ માટે રોકાઈ ગયા હોય તેવું લાગ્યું. મેં ઝડપથી શાકભાજીની થેલી એક તરફ મૂકી અને દરવાજાની ઉંમરો ઓળંગી. મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું, પણ તેનાથી વધુ દિલ ધ્રુજી રહ્યું હતું. કાકીએ મારા કપડાં પર નજર નાખી, પણ ઝેર ઓકતા બોલી, દહેજ વિના તારા લગ્ન થાય, 2 કોડીની ઇજ્જત પણ નથી તારી. એક તો તને પાળી પોષીને એટલી મોટી કરી દીધી, હવે પોતાના ઘરેથી ઇજ્જતથી કાઢવા માટે તને દહેજ પણ આપવું પડશે. તેમનો દરેક શબ્દ તીર બનીને મારા સીનામાં વાગી રહ્યો હતો. મારા હોઠ ધ્રુજવા લાગ્યા, પણ હું ખામોશ રહી. મારી ખામોશીથી તેમના માટે મારી બેઇજ્જતી કરવાનો એક વધુ મોકો હતી. તેમણે કહ્યું, કોણ લઈ જશે તને? ના તારો ચહેરો સારો છે, ના તારામાં અકલ, ફક્ત મનુષ્ય છે. વરસાદના ટીપા છત પરથી ટપકીને મારા માથા પર પડી રહ્યા હતા. મારી અંદરનું વાતાવરણ પર અત્યારે આ વરસાદની જેમ જ વરસી રહ્યું હતું. મારા ભીંજાયેલા શરીર પર તેમનો દરેક શબ્દ ઝેર બનીને વરસી રહ્યો હતો. અને ભીંજાયેલી બિલાડીની જેમ એક ખૂણામાં ભરાઈને ઊભી હતી.
કપડાં બદન સાથે ચોંટી રહ્યા હતા. શરીર ઠંડીથી અકળાઈ રહ્યું હતું, પણ કોઈ ધાબળું આપવા ન આવ્યું. કોઈ તસલ્લીના 2 શબ્દો કહેવાવાળું નહોતું. મેં મારી દુપટ્ટાને વધુ મજબૂતીથી લપેટી લીધો અને એક ખૂણામાં બેસી ગઈ. મારી આંખો વારંવાર બંધ થઈ રહી હતી, લેકિન દિલ જાગી રહ્યું હતું. દરેક ટોણા દિલની દિવાલ પર એક વધુ તિરાડ પાડી રહ્યા હતા. સાંજ ઢળવા લાગી. વરસાદ હળવો થઈ ગયો. મેં મારી જાતને સંભાળી અને આંગણામાં જઈને કામ લાગી. વાસણ ધોવા, પાણી કાઢવું, કચરો સાફ કરવો. પછી અચાનક મારી નજર આંગણાની બહાર દરવાજા પાસે પડી. એક દુબળો પાતળો ભિખારી ત્યાં બેઠેલો હતો. વરસાદના ટીપાથી ભીંજાયેલી તેની દાઢી સફેદ થઈ ચૂકી હતી. તેના ચહેરા પર ગરીબીની રેખાઓ હતી, પણ આંખોમાં એક અજીબ સી રોશની. મેં સંકોચ સાથે તેને જોયો. કામમાં બિઝી થઈ ગઈ, પણ દિલ બેચેન થઈ ગયું. ભિખારીએ નરમાશથી અવાજ આપ્યો, દીકરી, જરા સાંભળ. હું રોકાઈ. મારા દિલમાં એક ડર હતો, પણ તેના અવાજમાં એક એવો અપોના ભાવ હતો કે મારા કદમ ઝડપથી આગળ વધી ગયા. તે હસ્યો અને બોલ્યો, દીકરી, હું તારી આંખોમાં દર્દ જોઈ શકું છું. મારી પાપણો ભીની થવા લાગી. તેને કહ્યું, દરેક રાત્રે સૂતા પહેલા ઈશ્વરને પ્રાર્થના કર્યા કર. દિલથી પ્રાર્થના કર્યા કર. ઉપરવાળો તારી જિંદગીના તમામ દુઃખ દૂર કરી દેશે અને એક એવો ચમત્કાર કરશે કે તારી જિંદગીમાંથી બધા અંધારા મટી જશે. માથું નમાવીને ઊભી રહી. મારી મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ. મન થતું હતું ધ્રુસકે ધ્રુસકે રડી પડું. પોતાના દિલની બધી તકલીફો આ ભિખારી સામે ઠાલવી દઉં. પણ મેં પોતાના પર કાબુ મેળવી લીધો. ફક્ત ખામોશીથી માથું નમાવ્યું. તેની વાતને પોતાના દિલમાં ક્યાંક ખૂબ ઊંડે બેસાડી દીધી. ભિખારી એકવાર ફરી મને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ઉપરવાળો તને ખુશ રાખે દીકરી, તારો પાલવ ખુશીઓથી ભરી દે. અને પછી તે વરસાદમાં ભીંજાતો ધીમે ધીમે દૂર ચાલ્યો ગયો. હું ત્યાં જ ઊભી તેને જોતી રહી. હવામાં હજુ પણ તેના શબ્દો ગુંજી રહ્યા હતા. દિલની અંદર એક એવો દીવો પ્રગટવા લાગ્યો જે ટીમટીમાતો હોવા છતાં અંધારા સામે લડવાની હિંમત આપી રહ્યો હતો. માથું ઉઠાવીને આકાશ તરફ જોયું. વાદળોની પાછળ છુપાતો સૂરજ ચંદ મને ઈશારો કરી રહ્યો હતો કે અંધારા પછી અંજવાળું જરૂર થાય છે. મારી આંખો ધૂંધળી થઈ ગઈ. વરસાદનું ટીપું હતું પછી મારા આંસુ. હું સમજી ના શકી, પણ દિલમાં એક આશા જાગી ચૂકી હતી. ઈશ્વરે મારી ખામોશીથી સાંભળી લીધી. કદાચ હવે મારી પ્રાર્થનાઓ રસ્તો બનાવવા લાગી. કદાચ આ ભિખારી એક નિશાની હતો, કોઈ સારા સમયના આવવાના સમાચાર. મેં દિલમાં નિર્ણય કરી લીધો કે હવે હાર નહીં માનું. ભલે ગમે એટલા ટોણા સાંભળવા ભલે દુનિયા ગમે એટલી જાલિમ કેમ ના થઈ જાય, ભલે દરેક દિવસ મારો તમાશો કેમ ના બને, મારી આશાનો પાલવ નહીં છોડું. કદાચ ખૂબ જલ્દી મારો ઉપરવાળો મારી ખામોશ પ્રાર્થનાઓનું ફળ આપવાનો હતો. દિવસો પસાર થતા ગયા અને ઉનાળાની ઋતુ આવી ગઈ. મારા દિલ પર જાણે હજુ પણ ધુમ્મસ છવાયેલું હતું. અનેક અજીબસી હલચલ. તે દિવસે કાકી ઘરની સફાઈ કરી રહ્યા હતા, પડદા લગાવી રહ્યા હતા, બાળડીઓ ધોવડાવી રહ્યા હતા, જાણે કોઈ મહેમાન આવવાનું હોય. મારું દિલ કોઈ અજાણ્યા ડરથી ધડકવા લાગ્યું. જાણે મેં વાસણ ધોતા ધોતા સાંભળ્યું કે આજે કેટલાક મહેમાન આવી રહ્યા છે, તો મારા હાથ પગ ધ્રુજી ગયા. મહેમાન મારા માટે આવી રહ્યા હતા, મારો સંબંધ જોવા માટે. કાકીએ કપડાની કબાટમાંથી પોતાનો એક જૂનો સૂટ મને આપી દીધો, જે તેમનો લગભગ 4 વર્ષ જૂનો સૂટ હતો. તેમણે કહ્યું કે આને ઇસ્ત્રી કરીને પહેરી લેજે. મેં તેને પહેરી લીધો. તે વારંવાર મને અરીસા સામે ઊભા રહેવા માટે કહી રહ્યા હતા અને નાક ચડાવીને બોલ્યા કે મને તો ડર છે કે ક્યાંક તારો આ ખતરનાક ચહેરો જોઈને છોકરો અને તેનો પરિવાર ડરી ન જાય. હું ખામોશીથી બધું સાંભળતી રહી. ના જવાબ આપ્યો, ના કોઈ રિએક્ટ કર્યું. હું બસ પોતાના દિલના ધબકારા સાંભળી રહી હતી, જે દરેક ક્ષણે તેજ થઈ રહ્યા હતા. જ્યારે છોકરાવાળા આવ્યા તો મને રૂમમાં કેદ કરી દેવામાં આવી. મેં દરવાજાની આડમાંથી ડોક્યું કરીને જોયું તો મહેમાન બનીને જે સ્ત્રીઓ આવી હતી તેમણે મોટા ચમકતા કપડાં પહેર્યા હતા. થોડી વાર પછી મને બોલાવવામાં આવી. હું ચાની ટ્રે લઈને ચૂપચાપ માથું નમાવીને સામે આવીને બેસી ગઈ. મારી નજરો જમીન પર હતી. દિલ મુઠ્ઠીમાં બંધ હતું. છોકરાની માએ માથાથી પગ સુધી એકવાર મારી તરફ જોયું અને મોઢું બીજી તરફ ફેરવી લીધું. ઘણા બધા સવાલો કરવામાં આવ્યા. ખાવાનું બનાવવામાં આવ્યું, ચા પીરસવામાં આવી, બધું રીત રિવાજ મુજબ થઈ રહ્યું હતું. પણ વાતાવરણમાં એક અજીબ સરખો બોજ હતો. થોડી જ વારમાં તે બધા ચાના કપ અધૂરા છોડીને ઊભા થવા લાગ્યા. કાકીની આશાઓની દિવાલ જાણે ધડામ દઈને પડી ગઈ. શાંત થતાં જ નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો કે છોકરીનો ચહેરો તો જોવો હોય તેવો પણ દહેજ તો હોવું જ જોઈએ. અમે મારા દીકરાને કોઈને ખાલી હાથે આપીને બાંધી તો ના શકીએ. તેમનો શબ્દો સીધા મારા સીના પર વાર કરી ગયા. કાકીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. મહેમાનોના જવાની જ વાર હતી કે તેમણે મને વાળથી પકડીને ઢંઢોળી દીધી અને બોલ્યા, તારા મનુષ્ય ચહેરા સાથે કોઈ સંબંધ કરવા તૈયાર નથી થઈ રહ્યું. દહેજ તો શું આપવાનું હતું, ઉલટું તારું નસીબ ખરીદવું પડત. તેમના શબ્દો તેજ ઘરવાળા ચપ્પુની જેમ મારા દિલ પર ચાલવા લાગ્યા.
તેમણે કહ્યું કે આવી કદરૂપી છોકરી માટે તો ગધેડો પણ ના પાડી દેશે. હું અંદરથી મરી ગઈ. દિલ થયું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. શરમથી, અપમાનથી, લાચારીથી હું ચૂર થઈ ચૂકી હતી. પણ મારી આંખો એકવાર પણ આંસુ વહાવ્યા નહોતા. કદાચ મારી આંખો રડી રડીને પહેલાં જ સુકાઈ ચૂકી હતી. કાં તો કદાચ મારા અંદર હવે આંસુઓની પણ હિંમત બાકી રહી નહોતી. રાત્રે હું ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ. વરસાદના ટીપા છત પરથી ટપકી રહ્યા હતા. દરેક ટીપાનો ટપકાટ મારા દિલના જખમો પર દસ્તક આપી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું. અંધારી રાતમાં ક્યાંક કોઈ તારો નજરે નહોતો પડી રહ્યો. જેમ મારું ભાગ્ય પણ અંધારામાં ખોવાઈ ગયું છે. ઉપરવાળા, મેં મારા દિલમાં ખામોશીથી એક પુકાર કરી. શું સાચે જ મારો હક કોઈ નથી? શું સાચે જ હું એટલી કદરૂપી છું કોઈ પણ મને સ્વીકાર ન કરે? મારા શરીર પર કદરૂપા હોવાનો સિક્કો લાગેલો હતો. મારા ચહેરા પર જમાનાના અપમાનનો થપ્પો લાગી દેવામાં આવ્યો. અને મારા હાથ ખાલી હાથ હતા, સપનાઓથી ખાલી, આશાઓથી ખાલી. કાકી હજુ પણ બળબડી રહ્યા હતા. કહી રહ્યા હતા કે જ્યાં સુધી દહેજનો બંદોબસ્ત નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ આને લેવા નહીં આવે. અને આપ શકુનિયાળ ચહેરાએ તો અમારા ઘરનું સુખ ચેન જ બરબાદ કરીને મૂકી દીધું. તેમનો દરેક શબ્દ મારા જખમો પર નમક છાંટતો ગયો. પણ હું જાણતી હતી કે શાંત રહેવામાં જ મારી ભલાઈ હતી. જવાબ આપવાનો મતલબ હતો વધારે માર ખાવો અને વધારે અપમાન કરાવવું. મેં માથું નમાવી લીધું. મારા દિલની અંદર એક દિવાલ ખેંચાઈ ગઈ. આ મેણું હવે દિવાલ સાથે અથડાઈને પાછું જઈ રહ્યું હતું. પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક એક નાનકડી આશા હજી પણ બાકી હતી. પેલો ભિખારી, તેની કહેલી વાત જેમ મારા દિલમાં ગુંજી રહી હતી. તેને કહ્યું કે ઉપરવાળાથી ક્યારેય આશા ન છોડતી. ઉપરવાળો એક દિવસ ચમત્કાર જરૂર કરશે. મેં મારા ફાટેલા તૂટેલા કપડામાં વીંટાયેલા શરીરને સંભાળ્યું. રૂમના એક ખૂણામાં ઉપરવાળાથી પ્રાર્થના કરવા લાગી. બધું ખામોશીથી, દિલની ઊંડાઈઓથી. મને વિશ્વાસ હતો કે દહેજ ન હોવા પર માણસોએ ના પાડી હતી, પણ ઉપરવાળો મારું ભાગ્ય લખવાવાળો છે. અને જ્યારે ઈશ્વર ફેસલો કરે ને, ત્યારે ના ચહેરો જોવામાં આવે, ના દહેજ, ના ગરીબી. માત્ર દિલની સચ્ચાઈ અને પ્રાર્થનાની તાકાત જોવામાં આવશે. કેટલાક દિવસો પસાર થઈ ગયા. કાકીની ચર્ચા, તેમના દીકરાની હેરાનભરી નજરો અને કાકાનો ગુસ્સો અને એક અજાણ્યો ઘોંઘાટ ઘરમાં ગુંજી રહ્યો હતો. હું મારા જૂના કપડાં પહેરીને કિચનમાં વાસણ ધોઈ રહી હતી. ત્યારે કાકીએ મારી પાસે આવીને પોતાના કપટી અને કડવા સ્મિત સાથે કહ્યું, સાંભળ, તારું માંગુ આવ્યું છે, તે પણ અમીર પરિવારમાંથી. આ સાંભળીને મારા હાથમાંથી વાસણ છૂટતા બચ્યું. અમીર પરિવારમાંથી માંગુ, તે પણ મારા માટે. મને કંઈ સમજાયું નહીં. મારું દિલ એક ક્ષણ માટે ખુશીથી ઉછળી પડ્યું, પણ બીજી ક્ષણે ડરની એક ઠંડી લહેર મારા પૂરા શરીરમાં દોડી ગઈ. શું આ મારા માટે કોઈ ષડયંત્ર છે? શું આ કોઈ બીજા અપમાનની ઝાડ? લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ના કોઈ લાંબી વિધિ, ના સવાલ જવાબ. બસ ઉતાવળમાં લગ્નનો બંદોબસ્ત થઈ ગયો. વિચારી પણ નહોતી શકતી કેવી રીતે, કેમ અને શેના માટે આ બધું થઈ રહ્યું છે. લગ્નનો દિવસ પણ આવી ગયો. મને દુલ્હનના કપડાં પહેરાવી દેવામાં આવ્યા. ચહેરા પર હલકો મેકઅપ પણ લગાવી દેવામાં આવ્યો, જેનાથી મારી રંગત છુપાવવાને બદલે બધું વધારે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મારા હાથ કાપી રહ્યા હતા. મારા દિલમાં એક સવાલ વારંવાર ઊભો થતો, શું આ સાચું છે કે કોઈ બીજો તમાશો મારી રાહ જોઈ રહ્યો છે? મંડપમાં લઈ જતી વખતે મારા ચહેરા પર લાંબો ઘૂમટો નાખી દેવામાં આવ્યો. મેં મારા પતિને જોયા નહોતા. લગ્ન થઈ ગયા પછી વિદાયની વિધિ કરવામાં આવી. મારી આંખોમાં કોઈ આંસુ નહોતા અને ના તો મારા અંદર કોઈ ખુશીની લહેર. બધું ધૂંધળું લાગી રહ્યું હતું. વિદાય વખતે કાકી મારી નજીક આવ્યા. તેમની આંખોમાં એ ઝેર ભરેલું મેણું હતું. તેમણે કહ્યું, જોજે, જ્યારે તારો પતિ તારું મોઢું જોશે તો જલ્દી જ તને છૂટાછેડા આપી દેશે. અમે તો તારા લગ્ન કરાવીને અમારી જવાબદારી પૂરી કરી દીધી. બસ અમારી જવાબદારી અહીંયા સુધીની જ હતી. ખૂબ નાનપણથી લઈને અત્યાર સુધી તને અમારા ઘરમાં જગ્યા આપી. હવે તારો પતિ તને છોડી દે તો અહીંયા પાછી ન આવતી. ક્યાંક કોઈક નદીમ કૂદીને પોતાનો જીવ આપી દે છે, કાં તો ક્યાંક બીજી જગ્યાએ રહેવાનો બંદોબસ્ત કરી લે છે, પણ અહીં આવવાની જરૂર નથી. અમે છૂટાછેડા લીધેલીની જવાબદારી ન ઉઠાવી શકીએ. કાકીના શબ્દો મારા કાનમાં ઝેરની જેમ ઉતરવા લાગ્યા. મારા દિલના ધબકારા બેકાબૂ થઈ ગયા. શ્વાસ અટકવા લાગ્યો. હાથોની ધ્રુજારી કાબુ બહાર થઈ ગઈ. મારા શરીર પર ડરનું રાજ હતું. દિલ કહી રહ્યું હતું કે આ બધું થવું તો શક્ય છે. એક જૂના રૂમમાં મને બેસાડી દેવામાં આવી, જ્યાં લગ્નની પહેલી રાતની રાહ હતી. સામે એક જૂનો અરીસો હતો, જેમાં મારો પડછાયો દેખાઈ રહ્યો હતો. મને મારા વિખરાયેલા વાળ, ડરેલી આંખો, ફાટેલા કપડાં જેવી હાલત અરીસામાં દેખાઈ રહી હતી. મેં મારા હાથથી મારી જાતને લપેટી લીધી, જાણે પોતાની જાતને દુનિયાની નજરોથી છુપાવવાની આખરી કોશિશ કરી રહી હોય. રૂમની શાંતિ, દિલના ધબકારા અને કાકીના શબ્દો બધા મળીને એક દર્દનાક માહોલ બનાવી રહ્યા હતા. મને બહુ ડર લાગી રહ્યો હતો.
દરેક કદમ સાથે મારો આત્મા કાપવા લાગ્યો. દરવાજો ખુલ્યો, મારો પતિ અંદર આવ્યો, મારું નવું ભવિષ્ય અંદર આવ્યું. મેં હજી વધારે માથું નમાવી લીધું અને ચહેરા પર ઘૂમટો મજબૂતીથી કરી લીધો. તે ધીમે ધીમે મારી નજીક આવ્યો તો મારું દિલ ચીસો પાડીને પ્રાર્થના કરી રહ્યું હતું કે ઉપરવાળા, આજે મને બચાવી લે, આજે મારી ઇજ્જત રાખી લે. તેને નરમાશથી મારો હાથ પોતાના હાથોમાં થામી લીધો તો મેં આંખો મજબૂતીથી બંધ કરી દીધી. મારા હાથોની ધ્રુજારી કંટ્રોલ બહાર થઈ ચૂકી હતી. તેણે ધીમેથી મારો ઘૂમટો ઉઠાવ્યો. મેં પાપણો સખ્તાઈથી બંધ જ રાખી, શ્વાસ રોકી રાખ્યો. આ ક્ષણ મારી જિંદગીની સૌથી ભયાનક ક્ષણ લાગી રહી હતી. જાણતી હતી કે તે મારો ચહેરો જોતા જ નફરતથી પોતાનું મોઢું ફેરવી લેશે. મારા અપમાનનું નવું તોફાન મારી રાહ જોઈ રહ્યું હતું. રૂમમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક તેને મારો હાથ પોતાના કપાળે લગાવ્યો. કાપતા અવાજે બોલ્યો, ઉપરવાળાની કૃપા છે કે તમે મને મળી ગયા. સાંભળતા જ મારા દિલના ધબકારા રોકાઈ ગયા. મેં ધૂંધળી આંખોથી તેને જોયો. તેની આંખો ભીની થઈ ચૂકી હતી. તે રડી રહ્યો હતો. હું હેરાન અંડેરેલી તેને જોઈ રહી હતી. તેને કાપતા અવાજે કહ્યું, પૂરા 2 વર્ષથી હું ઉપરવાળા પાસે રોજ તમને મેળવવાની પ્રાર્થના કરી રહ્યો હતો કે તે મારી પત્ની તમને જ બનાવે. હું ઈચ્છતો હતો કે મારી પત્ની એવી હોય જે અંદરથી સુંદર હોય, અને આજે ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. મારા શ્વાસ અજીબોગરીબ થઈ ગયા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એવા આંસુ જે વર્ષો જૂના જખમો, તકલીફો અને મેણાઓનો જવાબ હતા. મારા માટે મોહબ્બતનો વિશ્વાસ, ઇજ્જતનો પહેલો અહેસાસ અને ખુશીઓનો પહેલો વરસાદ હતો. રૂમનો માહોલ શાંતિમાં ઉતરવા લાગ્યો. ડરની જગ્યાએ વિશ્વાસે લઈ લીધી, અપમાનની જગ્યાએ ઇજ્જતે લઈ લીધી. મારા કાનમાં કાકીના ઝેરીલા શબ્દો હવે ગુંજવાને બદલે નીકળવા લાગ્યા. તેમના કહેલા શબ્દો ક્યાંક બહુ દૂર જઈ ચૂક્યા હતા. કદાચ મારું નસીબ બદલાઈ શકતું હતું. કદાચ ઉપરવાળાની કૃપા મારા પર થોડી મોડી થઈ પણ થઈ, અને રાત્રે મારા નસીબે પણ મારા પર હસવાનું શીખી લીધું. લગ્નની રાત શાંતિ અજીબ રીતે દિલ પર બોજ નાખી રહી હતી. મારી આસપાસની દરેક વસ્તુ સપના જેવી લાગી રહી હતી. દરેક ચમકતી રોશની વચ્ચે પણ મારું દિલ ધબક ધબક થઈને કોઈ અજાણ્યા અંજામથી ડરી રહ્યું હતું. રૂમમાં હલકી સુગંધ ફેલાયેલી હતી, પણ મારા હાથ પરસેવાથી ભીના થઈ રહ્યા હતા. મેં મારા દુપટ્ટાનો છેડો મજબૂતીથી થામી રાખ્યો હતો. જાણે તેના જ સહારે હિંમત કાયમ હતી. તે જે કંઈ પણ કહી રહ્યો હતો સાચું કહી રહ્યો હતો. તેની આંખોમાં પ્રેમનો એ સમંદર હતો જે જૂઠ નહોતો બોલી શકતો. મારા શ્વાસ રોકાઈ ગયા જ્યારે તેને આગળ આવીને કહ્યું, યાદ છે દિવસ જ્યારે તમે એક ઘાયલ ફળ વેચવાવાળાની મદદ કરી હતી? હું હેરાનીમાં ડૂબી ગઈ. શું સાચે જ મારી નજરમાં એક નાની સરખી ભલાઈ હતી? તે તેની જિંદગી સાથે જોડાઈ ચૂકી હતી. તેણે સ્મિત કરીને આંખો નમાવી. પછી બોલ્યો, હું પોલીસ ઓફિસર છું. એક ખતરનાક ગુનેગારનો પીછો કરતા ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયો હતો. મારી વર્દી છુપાવીને સામાન્ય શાકભાજી વેચવાવાળાનું રૂપ ધારણ કરી લીધું હતું, જેથી દુશ્મનોથી બચી શકું. તેની વાત સાંભળીને મારી આંખો હેરાનીથી પહોળી થઈ ગઈ. આખી દુનિયા તેને નજરઅંદાજ કરી રહી હતી. લોકો નજીક આવીને પણ તેની મદદ કરવા તૈયાર નહોતા. પણ મેં આ ઘાયલ અજાણ્યાને કોઈ પણ સ્વાર્થ વગર સહારો આપ્યો. તેને કહ્યું, તમારી માસૂમિયત, તમારી ભલાઈએ મારા દિલને સ્પર્શી લીધું. મેં તમારી આંખોમાં ઝાંખીને જોયું કે તમે બહુ સારા છો. ત્યારથી જ મારું દિલ તમને પસંદ કરી બેઠું. મેં નક્કી કરી લીધું કે તમને જ મારી જિંદગીનો હિસ્સો બનાવીશ, ચાહે કેટલો પણ સમય લાગે, ચાહે કેટલી પણ મુશ્કેલીઓ આવે. મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. મારા જખમો પર વર્ષોથી જે નમક છાંટવામાં આવ્યું, આજે તેના પર કોઈએ મોહબ્બતનો મલમ લગાવી દીધો. તેની મજબૂત પકડ મારા હાથ પર હતી. જાણે તે વાદો કરી રહ્યું હોય કે હવે ક્યારેય મને એકલી નહીં છોડે. ઉપરવાળાએ મારી પ્રાર્થનાઓનું ફળ મને આપી દીધું. મને લાગ્યું કે જાણે મારા અંદરની બધી તૂટેલી દિવાલો એકદમથી જોડાઈ ગઈ છે. બધી તકલીફો, બધી ખરાબ વાતો એક ક્ષણ માટે બેમતલબ થઈ ગઈ છે. મારા મગજમાં કાકીની ઝેરીલી વાતો, તેમના બાળકોનો અત્યાચાર, કાકાનો ગુસ્સો બધું જ ફરવા લાગ્યું. એક ક્ષણે મને અહેસાસ થયો કે ઉપરવાળો ક્યારેય આપણને એકલા નથી છોડતો. તે આપણી પ્રાર્થનાઓનું ફળ આપણને જરૂર આપે છે, ચાહે દુનિયા આપણને ઠુકરાવી દે. જો ઈશ્વર તમને થામી લે તો કોઈ પણ પાડી શકતું નથી. મારા પતિએ મારો હાથ પોતાના હાથમાં મજબૂતીથી થામી લીધો અને કહ્યું, હવેથી તારો દરેક જખ્મ મારો છે, તારી દરેક ખુશી મારી ખુશી છે, અને તારી દરેક ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ છે. તેની વાતો સાંભળીને મારી આત્મામાં શાંતિ ઉતરવા લાગી. મોહબ્બતની સુગંધે દરેક દર્દ, દરેક તકલીફને પોતાનામાં સમાવી લીધી. રાતનું અંધારું પ્રેમની રોશનીથી ભરાઈ ચૂક્યું હતું. જુલ્મની રાત હવે ખત્મ થઈ ચૂકી હતી. મોહબ્બતની એક નવી પ્રગતિશીલ સવાર મારી સામે ઊભી હતી. મેં દિલમાં ઉપરવાળાને યાદ કર્યા અને વિચાર્યું કે આ બધું મારી પ્રાર્થનાઓનું પરિણામ છે. પેલો ભિખારી જેને મને આશીર્વાદ આપ્યા,
અને તેના આશીર્વાદની અસર છે. દરેક આંસુ, દરેક રાતની પ્રાર્થના બધું જ રંગ લાવ્યું. જે રીતે ઈશ્વરે આજે મારી ઇજ્જત રાખી છે, મારો પ્રેમ, મારું ઘર, મારી પ્રાર્થના હંમેશા સલામત રાખ્યા છે. આ રીતે મારા જુલ્મની રાત ખત્મ થઈ. મારી જિંદગી હવે નવા રસ્તા પર ચાલવા લાગી. હું મારા પતિ સાથે બહુ ખુશ છું. મિત્રો, આશા રાખું છું તમને અમારી સ્ટોરી પસંદ આવી હશે. ધન્યવાદ.